બોલો ખેડૂત મિત્ર, આપને શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલ ઓળખાણ નહીં આપતા. બોલો. હા, મેં માહિતી આપી ને, મેં નોંધ બી મોકલી છે. બોલો, પ્રશ્ન બોલો. હા, એ 1975 ગીરો પેટે આપી હતી. એમાં ચેક કરીને વેચાણ કરી દીધેલ છે. એમાં રકમ બકમ કશું દર્શાવી નથી. જમીન તમારા કબજામાં છે? જમીન પૂરેપૂરી 7/12 પ્રમાણે અમારા જ કબજામાં અને છે. અત્યારે ટુકડાધારાનો કેસ લખેલો છે, એની પરિસ્થિતિ શું છે? એ કશું જ થયેલું નથી. નોંધ નામંજૂર થયેલી છે. તો પછી તમે આગળ કાર્યવાહી કેમ નથી કરી આજ દિવસ સુધી? હા, આજ દિન સુધી અમારા મોટા બાપાએ કશું ના કર્યું. હવે ઘણો 50 સમય વર્ષથી આ વીતી મોટા ગયો. બાપાને દોષ ન દ્યો ને. તમારી ઉંમર થઈ કેવડી? અત્યાર સુધી તમે શું કામ કઈ ન કર્યું? એમ 50 વર્ષથી આ કેસને, 25 વર્ષ આ 25 વર્ષો આગલા. હવે કાલે હું બરોડા આવું છું, બધું લઈને આવો ત્યાં કરખડી કબીર આશ્રમમાં. ત્યાં અનુકૂળતા હોય તો જોઈ દઈશ, નકર ભાઈ રાજકોટ આવવું પડશે, અથવા કોઈ સારા રેવન્યુ ના એડવોકેટ ને બતાવી દો. બરાબર. એમને કશો ખર્ચો નહીં કરતા. કઈ કરવા લાયક હોય તો પછી કરાય. ખાલી એક નોંધ જોઈને કશું ન કહી શકાય. અચ્છા, આખા રેવન્યુ રેકોર્ડ નો અભ્યાસ કરવો પડે ને, કે શું પરિસ્થિતિ છે એ. ભલે ભાઈ. હા, તો અને બીજું શું છે કે સાહેબ, પેલા મોઢાના કરાર થી પેલા તો વેચાણ થતી હતી ને, અને એમાં રકમ કાગળો બધા કઢાવો, એમને કઈ ખબર ન પડે. તમને ખબર પડતી હોય તો 50 વર્ષ તમે કઈ કર્યું ન હોય. હે, બરાબર. 50 વર્ષ તમે કઈ કર્યું નથી, એ જ બતાવે છે કે તમને ખબર નથી પડતી. અને ગરીબ ખેડૂતો હોય, કોઈ વકીલ પાસે સલાહ લેવાય નથી જતા આજ 50 વર્ષમાં. શું તમે આજ સુધી મારા ફોન ની રાહ જોતા હતા કે રમણીભાઈ ની મેં ફ્રી સર્વિસ થાય ત્યારે પૂછીએ? કિંમતી જમીન થઈ ગઈ, જમીન બાબતે જાગો. તમામ ખેડૂતોને આ ફોન દ્વારા અરજ કરું છું કે મારા તમામ વિડીયો સાંભળો અને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત બનો. આ એક જ લોચો નથી. રેવન્યુ રેકર્ડમાં કેટલાય ક્ષતિઓ હોય છે, જેમ કે 7 નંબરની કોલમ જે છે એમાં ઘટતી નોંધો હોય, નકામી નોંધો હોય તો એ રદ કરવી, સાકરિયાની કોલમમાં નોંધો ઉમેરવી, નોંધો ઘટાડવી, રેવન્યુ રેકર્ડમાં ઉત્તરોત્તર કડીઓ મેળવવી, વારસાઈ સર્ટિફિકેટ બાબતે જે છે એ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળવા બાબત પાત્ર થાય છે કે નહીં, જમીન તૂટતી ખેડૂત ખાતેદારી ચેક કરવી, ક્ષેત્રફળની વિસંગતતાઓ ચેકવી. આવું બધું રેવન્યુ રેકર્ડ ચેક કરતા શીખો. કોઈ ખેડૂતો હજી જાગૃત બનતા નથી. અને એડવોકેટ પાસે કા ચેક કરાવવું જોઈએ, અને કા મારા સેમિનારમાં આવીને સાંભળવું જોઈએ, અને એનો પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ હું કરું છું, એમાં આવીને તાલીમ લેવી જોઈએ. આપણા રેવન્યુ બાબતે આપણે જાગૃત નહીં બની તો કોણ બનશે? કોણ ચોખ્ખું કરી દેશે? સરકારનું કામ નથી. આ આપણી પર્સનલ મિલકત છે. જેમ કે પ્લોટ અને ફાઇલમાં કાગળ ઘટતા હોય મકાનમાં, તો કઈ સરકાર નો પૂરા કરી દે, આપણે જાતે કેમ કરાવીએ છીએ? તો જે પ્લોટ કે જે મકાન જેની માના પેટમાંથી જન્મે છે, એટલે ખેતીની જમીન, એ બાબતે તો ખેડૂતને ખબર જ નથી. એને એમ કે મારું 7 નંબર છે એટલે બધું આવી ગયું. ભલે આવજો. કેમી સેમિનારમાં આવું તો સેમિનારમાં આવજો. આવતીકાલે જ આવું છું, અને ન પતે ને રૂબરૂ આવવું હોય તો પછી મેસેજ કરજો. હમણાં 3-4 દિવસ તો કોઈ સમય નથી, એટલે મેસેજ બી નહીં કરતા. હા, થેન્ક યુ.